અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ રોડ ઇન્દિરાનગર વિસ્તારમાં રસ્તા અને પાણીની સમસ્યાને લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મેઘરજ તાલુકાના ઇન્દિરાનગરમાં લગભગ 150 લોકોની વસ્તી છે તો ગરીબ અને શ્રમિક લોકો રહે છે. આ લોકોને છેલ્લા 6 દિવસથી પાણી ન મળ્યું હોવાના કારણે રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે પાણી માટે આ વિસ્તારમાં હેડપંપ કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી, જેથી જનતા ખૂબ પરેશાન છે. ત્યારે એકાદ બે દિવસ ચલાવી શકાય, પણ સતત 6 દિવસ સુધી પાણી ન આવે તો એ વિસ્તારની શું હાલત થાય? તો આ વિસ્તારમાંથી પસાર થતા મેઘરજ પંચાલ રોડ પર ગટર લાઇન કરી એ વખતની લાઇન લીક્સ છે, જેના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અનેક વખતે અકસ્માતો પણ સર્જાય છે. તો વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓ ખૂબ જ હેરાનગતિ વેઠી રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતને લઈ સ્થાનિક રહીશો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પંચાલ રોડ પર એકત્રિત થયા હતા અને રસ્તો બ્લોક કરી ચક્કાજામ કર્યું હતું. તો વાહન ચાલકો પણ રસ્તો રોકાવાથી અટવાયા હતા. તો આ સમગ્ર બાબતની જાણ સત્તાધીશોને થતા તરત જ દોડી આવ્યા અને પાણી ચાલુ કરવા અને રસ્તા બાબતે આશ્વાસન આપી સમજાવટ કરતા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.